પ્રવીણરામની માં બોલું. મારો દીકરો દારૂનો ધંધો નહોતો કરતો, વ્યાજ વટામણો નહોતો કરતો, કોઈની પાસે પૈસા લેવા નહોતો, કોઈને હેરાન નહોતો કરતો. ભાજપની સરકારને એ ન ગમ્યું એટલે અટાણે દિવાળી છે, અંધારું છે, પણ અમારા માટે અંધારું છે. હું મારા પ્રવીણને અહીંયા વર્ષદીનો દીકરો છે. બધાના પોતાના બાપાને એમ થાય પપ્પાને કે મારા દીકરાનો પહેલો જન્મદિવસ અમે ઉજવશું, તો મારો દીકરો અટાણે અહીંયા છે નહીં. તો સરકારને હું કહેવા વિનંતી માગું કે મારો દીકરો તમારે જે કરવું એ કરજો, મારો દીકરો પાછો પડવાનો નથી. એટલા મારા લોહીના ગુણીનામાં છે. અમે બધાય સપોર્ટ કરીએ. ખેડૂત માટે એને જીવ દેવો હોય તો એ દઈ દે. સરકારને જે કરવું એ કરે, એ પાછો નહીં વરે ખેડૂત માટે. ને પ્રવીણ, રાજુભાઈ, 75 છે, બધાય મારા દીકરા છે. હું બધાને કહેવા માંગુ કે તમે કોઈ પાછા પડતા નહીં. ને પ્રવીણ પાછો નહીં પડે. એને ખેડૂત જો જાગૃત તમે નહીં થાવ તો તમારે માટે લડવા વાળું કોઈ રહે નહીં. તમારે જાગૃત થવું જ પડશે. અટાણે હું બધાને તમે એને ઘેરે દીકરા, એના બાપા બધાને હું કહેવા માગું કે અટાણે મારો દીકરો અહીં છે નહીં. દિવાળી જેવું તહેવાર છે, અંજવારું નહીં, અમારા માટે અંધારું છે. હું બધાને એટલી વિનંતી ખૂબ કરું કે બધાને શક્તિ દે ને બધાને હિંમત દે ને મારા દીકરાને સપોર્ટ કરે. એટલે એ હિંમતનો આરે લડવામાં એ ખૂબ એને ક્રેટ રહે. ખૂબ